લગાડો ચાલો ખોલો પગ ખોલો બેન ખોલો ને બસ લગાડવા માંડો દવા તમારે શું થાય છે બેન તમારે મોઢું નથી ખોલતું હા ખંજોર બંધ થઈ જશે તમારે ઉપર થઈ જાઓ એ ઊભા થઈ જાઓ બસ ચોરવાનું નથી એમ ખાલી લગાડી દો તો સારું થઈ જશે ઊંધા ઉઈ જાઓ છે કોઈ ભેગું છે તમારા હારે છે આ ભાઈને દવા લગાડજો ને કમરમાં આમ ઉઈ જાઓ ઊંધા હા બસ બહુ ડાયા હાલ્યો હા લગાડજો ઘસવાનું નથી નીચે ન જવા દેતા નકર પછી સંડાસ નહીં થાય એવી દવા જલદ છે બસ બસ હુરાવ ઊંધા તમારે ક્યાં દુખે છે ઓપરેશન કરાવ્યું અને બીજી વાર પાછી અહીંયા થઈ લગાડો અહીંયા લગાડો કમરમાં લગાડજો બેન ને આમાં દવા શું લગાડવી તમને નાડી એટલી ટાઈટ બાંધો દવા ન લગાડાય આપણું કામ નથી પીવાની દવા દેશું બેન ને નાડી એટલી ટાઈટ ની હિસાબે ફરફોલા પાડી દીધા બેને આમ એમણે એટલી બધી ટાઈટ બંધાય બસ હવે ખોલોમાં હવે હું ખોલો તમે નથી ખોલવાનું લાઈટ નથી એને દવા જ આપી દેશું એનું કામ નથી કારણ કે ફોડકા થઈ જાય નાડી એટલી ફીટ બાંધી છે ઉતેડી નાખે એટલી એની દવા આપશું તમને શું થયું જોવો જે ઉભા થાવ કાંઈ વાંધો નહીં ઉભા થાવ હાલો જે એક એક ઉભા થાવ કેમ છે કમરમાં હવે સારું છે હા હવે હા અત્યારે ખાલી બંધ કરી દેશું અમને હાલો જી કેમ છે હવે સારું છે આ ભાઈને ખાલીની દવા આપી દેજો એક બોટલ આપી દેજો ડાયાબિટીસ બીપી નથી ને ડાયાબિટીસ છે ટીકડી આપજો ભાઈને તમને કેમ છે કમરમાં સારું છે હા ઊભા થઈ જાઓ દવા લઈ લ્યો તમારે ઊભા થવું ભાઈ તમારો વારો લઈ લે હા શું છે હા ખાઈ શકો છો નહીં હા હે મેં ક્યાંક મૂક્યું ને યાદ નથી
હા કરો. વર્ષો જણાય ન લાગે પછી કઈ ફોનમાં જવાની બે વાર અલગ અલગ બોલાવું કઈ સત્ય ન થાય અત્યારે ચાંદી છે અંદર મોઢામાં? પછી ડોક્ટર વાત તો થાય છે નહીં ચાંદી કાંઈ નથી, મરચું ખાઈ ન થકતા, બીજું કાંઈ નહીં. હું તમને અહીંથી દવા આપું, એના કોગરા કરી શકશો? દવા આપશે, અહીંયા કોગરા કરજો. હો, ખાઈ હકાય તીખું આપશે દવા, કેજો ન્યા. હાલો તમારે ઊભા થઈ જાઓ. કેમ છે હવે તમને? તમે મેલડીમાં પાસે જાઓ, એમ કહેવાનું 100 પારી ધરી, 1.5 મહિના પછી પાછા આવજો. ગાંઠ ઓગળી જાય તો હો, જાઓ મેલડીમાં પાસે વહી જાઓ. મેલડીમાં 7 પરકમમાં ફેરવશે એટલે સારું થઈ જશે. મંદિર છે મેલડીમાંનું ત્યાં. તમારે આ ડાક છે એનું, બીજું કાંઈ? ઢોકળું બંધ કરી દઈએ આપણે. જુઓ જોઈએ હવે દુખે છે, બંધ થઈ ગયું. દવા આપશે એ લગાડવાની. હો જાઓ, આની દવા આપશે ચાંદાની. હાલો ઊભા થઈ જાઓ, દવા લઈ લો. હાલો આવતા રહ્યો બીજા. આ બેન ને ઓટકાર આવે છે, એને દવા દેજો ગેસ ની. હા બીજા બેન ને આવે. 9 જણા આવતા રહ્યો.